તો આપણે રૂમ ટૂર બાકી હતી ને, હાલો કરી લઈએ. અહીંથી એન્ટ્રી લીધા પછી સીધો જ અહીંયા બેડ. આનું ઇન્ટિરિયર ને બધું સારું છે, બટ વાં હતું એવું જ એક્ઝેક્ટ સેમ. બરાબર. અહીંયા એક નાનું ટેબલ છે અને અમે ચેકઆઉટ કરી રહ્યા છીએ. બેગું રેડી થઈ ગઈ છે ને, હવે ઓફ ટુ પેરિસ. અહીંયા હતું વોશરૂમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આ વ્લોગ છે બ્રસેલ્સ થી ચેકઆઉટ અને પેરિસમાં ચેક ઇન. પાછળથી દેખાની જે મારી હોટલ હતી B&B હોટલ, ત્યાંથી બહુ મસ્ત હતું કે હોટલ થી બહાર જ અહીં સ્ટેશન. તો મસ્ત આવી ગયા છે જો બેગું લઈને. એવરી 2-3 દિવસે બેગું ફેરવવાની બાવડા રહી ગયા નહીં. કેમ? કારણ કે અમુક જગ્યાએ સીડીઓ હોય, એસ્કેલેટર ના હોય એટલે ઉપાડવી પડે. ખાસ કરીને દર્શનને આમ મોટી બેગ ઉપાડવી પડે એટલે વધારે તકલીફ પડે. કા પણ 1-2 દિવસે એકવાર હાલે. તો હવે અમે અહીંયાથી એક ટ્રેન પકડીને જઈએ છીએ સ્ટેશને. ત્યાંથી ચાલીને જાશું બસ સ્ટેન્ડે. બસ બુક કરેલી છે પેરિસ સુધીની. 4 કલાક 4 કલાક થાય કે 4 કલાક થઈ જાય. તો 4 કલાક એટલે ઓલમોસ્ટ 7:45 ની બસ છે. તો કેટલા વાગે પહોંચશું? 11:15 હે ને? તો એના પછી અહીંયા હોટલે જાશું. એટલે આજનો આપણો દિવસ 1-1.5 વાગે સ્ટાર્ટ થશે. તો સ્ટે ટ્યુન. ઓકે, તો વેલકમ ટુ પેરિસ, ફ્રાન્સ. પેરિસ ફ્રાન્સમાં પહોંચી ગયા છીએ અને અહીંયા એકદમ હજી તો સ્ક્વેર ઉપર જ છે. ઉતરા છીએ બસમાંથી અને સ્ક્વેર બધે સ્ક્વેર ના હોય તો જી સ્ક્વેર એટલે કે 4 રસ્તા પર છીએ એમ. વાહ, અમે સ્ટેશન હતું નથી જો અહીંથી એટલું હાલી નહીં હોય, થોડું જવાનું. હવે સ્ટેશન ગોતીને આપણે પહેલા જાશું આપણે હોટલે. હાલો તો ઈ કરીએ અને પછી સ્ટે ટ્યુન. શું કરવાનું છે આજનો પ્લાન આખો. આજનો દિવસ બહુ લાંબો થવાનો છે. મિત્રો, તો પેરિસમાં આપણી જે હોટલ છે અહીંયા આપણે પહોંચી ગયા છે અને 404 નામ છે. 404 એરર એરર 404. પણ રૂમ ફાઉન્ડ. હાલો તો અહીંથી જ રૂમ ટૂર કરી દઈએ. અમે હજી અંદર નથી ગયા. નહીં સોરી, ભરાઈ ગયો મારી મિસ્ટેક. કેમ ના હોય આવું કેમ આમ છે? તો માંડ ખુલ્લો છે દરવાજો અને આપણે એન્ટ્રી લીધા પછી લેફ્ટ સાઈડ મને લાગે છે વોશરૂમ છે અને આ નાનકડું કિચન આપ્યું છે અને અહીં બેડ. વાહ, સરસ, સારો છે રૂમ. હા, લઈ લઉં સામાન. તો હવે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે આજનો પેરિસનો દિવસ સ્ટાર્ટ થાય છે. થોડાક જો હાવ લાઈટ ફેલ લાગે છે મને. કોઈ થેલા બેલા કંઈ ભેગું નથી લીધું કેમ કે 3-4 કલાકમાં પાછું અહીંયા આવવું છે. કેમ કે આજે કંઈક સ્પેશિયલ પ્લાનિંગ છે. સાંજે શું છે એ થોડું કહેવાય. હા, કંઈ નહીં, ચલો. તો કહેવાનો મતલબ એ છે કે નાસ્તો ને એવું બધું કંઈ ભેગું નથી લીધું. ખાલી ફોન ને અમુક એસેન્શિયલ પાણી ને એવું બધું લીધું. કા બાકી બધું હોટલ. યસ. તો હવે અહીંથી ફરીથી જે ટ્રેનમાં આવ્યા હતા એ ટ્રેનમાં જાશું અને પહેલું લોકેશન જે છે આપણું ત્યાં જવાના છીએ. ટોકાદેરો ગાર્ડન. હા, જ્યાંથી દેખાશે આઈફિલ ટાવર. મિત્રો, તો ફાઇનલી આપણે જે જગ્યાએ આવવાનું હતું પહોંચી ગયા છીએ. ખાલી આ વસ્તુ જોવાઈ ગઈ ને એટલે આપણે પેરિસ જોઈ લીધું. એવું ના હોય, પેરિસમાં ઘણું બધું જોવાનું છે પણ આપણું પહેલું જ સ્ટોપ હતું આઈફિલ ટાવર જોવાનું. આપણે અત્યારે કઈ રીતના પેલા કરીએ બરાબર? હા, અલગ અલગ સ્પોટ છે જ્યાં અલગ અલગ આમ લોકેશન થી દેખાય છે. યસ, એવું પેલો સ્પોટ આવ્યો ફોટો સ્પોટ. હા. અને જો અહીંયા હું તમને બતાવી દઉં કેવી રીતનું છે આખું. પાછળ આવી રીતે સ્ટ્રક્ચર છે અને અહીંથી પબ્લિક જોઈ શકે દૂરથી. બાકી નજીક પણ જવાય છે. જ્યાં ઓલું ગાર્ડન છે ત્યાં સુધી જવાય છે અને આઈફિલ ટાવરમાં ઉપર સુધી ચડાય છે. તો નીચેથી જો બધા આયલા છે ને, હા, ત્યાંથી એ નીકળાશે. તો આ જે આપણો પહેલો જ સ્ટોપ છે એટલે હવે આગળ ધીરે ધીરે ચાલતા જાશું. તો વ્યૂ કેમ છે? પહેલી વાર જોયો તેમ થઈ બહુ જ મસ્ત છે. લાઈક મજા આવી ગઈ. જે આપણે મૂવીમાં કે વિડીયોમાં જોયું હોય એના કરતાં રિયલ લાઈફમાં જોઈએ તો એનું કંઈક અલગ જ એક્સપિરિયન્સ હોય. મહેફિલ જામી ને તો ભાઈ આયલા જાય એટલું ચિલ વાતાવરણ છે ને. કા ફૂલ ચિલિંગ વાતાવરણ છે. થોડો તડકો હોત તો વધારે મજા આવત કે આપણે ફોટોગ્રાફી હરકી કરી શકીએ. ફોટોગ્રાફી હરકી કરી શકત કારણ કે એમાં તડકો નથી બરાબર. એટલે થોડુંક ઓલું થાય છે, અંધારા જેવું લાગે છે નહીં? ગ્લુમી વાતાવરણ થઈ ગયું. થોડું આમ તડકો હોય ને તો મસ્ત ફોટા આવે. થોડીક વારમાં આવી જશે. પણ આપણા વિડીયો તો સારા જ આવે છે એટલે વ્યુઅર્સ ને તો બધાને મજા જ આવશે. આપણા મિત્રોને પરફેક્ટ દેખાવું જોઈએ. હમ. તો હવે પહોંચી ગયા છે એકદમ નજીક. આ જે નદી છે એ પેરિસની સીન રિવર છે અને આ ક્રૂઝ પણ થાય. જે આપણે કરવાનું છે કે નહીં? જે કરવાની પણ આ મોટા વાળી છે ને જોઈએ. કઈ આ ના, ઓલી વાળી કરવી. હા, કારણ કે ખુલ્લી છે. ખુલ્લીમાં મજા આવે હે ને. તો જોઈ લ્યો. હવે હજી આગળ જઈએ છે. હાલો, કેવી મજા આવે છે? બહુ મજા આવે. તો એક્ઝેક્ટ
ટાવરની નીચે જ પહોંચી ગયા છે. એ હમણાં નીચેથી નીકળશું ખરી આપણે જોજો. હા. પણ જો ઉપર જોવાની જે મજા આવે છે. હા. તો અમે છે ને આ બાજુ આવી ગયા હતા ટાવરની, રાઈટ? અને અહીંયા આવું ગાર્ડન જેવું છે ને અહીંયા મસ્ત લાઇટિંગ હતી, તો કેવા ફોટા આવ્યા. બહુ જોરદાર ફોટા આવ્યા. ફોટોઝ બહુ જ મસ્ત આવ્યા છે. હવે આમાં ઉપર જવાની વસ્તુ છે, ઉપર જઈને આખું સિટી દેખાય. તો જોઈએ, આજે બહુ ઈચ્છા નથી કેમ કે આજે રાતનું જે પ્લાનિંગ છે એ બગડી જાય એમ છે. પરમ દિવસે જોવું કદાચ. યસ, કાલે તો અમારું પ્લાનિંગ સેટ છે, કાલે જ કહેશું. કાલે જ પણ આજે છે અહીંયા જવાનું ટાળીએ છીએ. પરમ દિવસે આજનો દિવસ છે પેરિસમાં, કાલનો દિવસ પેરિસમાં છે, પરમ દિવસ પેરિસમાં છે, એટલે ટોટલ 3 દિવસ આપણી પાસે છે પેરિસ. યસ, પછી એના પછીના દિવસે કેનેડા. ભાઈ નીકળી જાય ઘર ભેગા. અને હું બિઝનેસ ટ્રીપમાં જઈશ, એટલે હું હજી બીજા એના પછીના 3 દિવસ 2 કે 3 દિવસ પેરિસ છું. 2 કે 3 દિવસ પેરિસ, પણ પછી બીજે જવાનું ને. હા, એટલે બીજું એક વીક લક્સમબર્ગ છે, હા. જર્મની છે. યસ, બસ. કેટલું કોઈ? તો બસ કેટલું કોઈ. વ્યૂ બહુ મસ્ત છે, કામ મજા આવી જાય એવો છે. ઇનફેક્ટ જોઈએ જ રાખીએ. તો જો હાલતા હાલતા એક એવી જગ્યાએ આવી ગયા જે બિલ્ડિંગ આખી કલા હે કા શું હે લુઈ વિટોન જે હારામ હારી મોટી બ્રાન્ડ છે ને, હા. એ લોકો એનો બિલ્ડિંગ જો કેવું બને. એલબી ની બિલ્ડિંગ જો આખી ઓલી પેટારો ના હોય એનો દેખાય મેકઅપ બોક્સ ની આખી બિલ્ડિંગ એવી છે નહીં? ક્રિએટિવિટી બહુ જોરદાર છે. તો આપણું આજનું બીજું લોકેશન આવી ગયું છે. હટ તો ખરા, તો લોકેશન દેખાય. આર્ટ ધ ટ્રેમ્પ. અને અહીં વચ્ચે સિગ્નલ ઉપર જઈને ફોટો પડવાની દર્શનની ઈચ્છા છે, કેમ કે બધા લોકો એવું જ કરે કે ઈ જ વચ્ચોવચ્ચ આવે એટલા માટે. કા કારણ કે જો અહીંથી આમ લ્યો હવે અહીં બે સાઈડ થી ગાડીઓ જાય આપણે શું નડે ગાડી. આપણે ઇન્ડિયા ગેટ જેવું જ દેખાય કે નહીં? હા, ઇન્ડિયા ગેટ જેવું જ દેખાય. એનું એવું જ છે રિમેમ્બરન્સ માટે. હા, ત્યાં જઈશ ને તો નીચે બધે નામ લખેલા છે બરાબર. શહીદોના અત્યાર સુધીના. કોતરણી જો એકવાર આમ મસ્ત એકદમ છે. જોરદાર છે. આપણે આ મિની યુરોપમાં જોયું તું, બસ ઈ જ છે. હા હાલી આને થાકી ગયા, આમ એટલી ભૂખ લાગી હતી. હા, તો જો આવું કંઈક ખાવા હાટું બીજું તો કંઈ ખાવાની ઈચ્છા નહોતી, એટલે નકર પછી પેટ ભરાઈ જાય, બરાબર ને? એટલે ભાઈ ફ્રાઈઝ ખાવું અને આ કંઈક આનું શું લીધું છે મેક ફ્લરી, પણ ઓલી M&M ની નવું ટ્રાય કરે, નવું try કરીએ. ખાટું ખાવાનું કીધું તો આપણે આવું. એવું એમાં એવું છે ભાઈ, દર વખતે મેક ફ્લરી લે ને એટલે એમાં ઓલી કિટકેટ ને ચોકલેટ ઠોકી દે. ક્યારેક તો કંઈક નવું ટ્રાય કરું કે નહીં? તો જો આપણી ટ્રેનનું નામ છે ગોતા. ગોતા જાઉં, પેરિસ આવીને ગોતા જાઉં. તો આ વાળી ટ્રેન લઈને અમે પાછા આવ્યા, જેમ અમે હસતા હતા એનું નામ છે ગોતા. ગોતા સ્ટેશન જાય. યા, તો અમે પાછા હોટેલે આવ્યા છીએ. કેમ? કારણ કે આજે અમે પ્લાન કર્યું છે ડેટ ડિનર. તો અમે લોકો રેડી થશું. મસ્ત કપડાં લીધા છે. શું લેવા છે ખબર છે? તો મસ્ત ફરી રેડી થશું અને પછી પાછા જશું, થોડું ફોટોશૂટ કરાવશું પેરિસ આગળ. તો ભાઈ જો હોટેલેથી તૈયાર થઈને નીકળી ગયા ડાગલા જેવા થઈને જોઈ લ્યો. દર્શને પહેર્યું છે સૂટ ભાઈના. પેલા આનું બતાવી દઉં જો મારું, પછી અને મેં આનો જો ડાગલા જેવું ગાઉન છે પણ નીચે ઢકડાયું છે એટલે અહીં ઉપર બાંધી લીધું છે અત્યારે. બાંધી લીધું એટલે જો કેવી ડાગલી લાગે છે અત્યારે. કોચિંગ ખોલ. અને મેં જો આવું કંઈક પહેર્યું છે બતાય મારું. દર્શને તો ભાઈના રિસેપ્શનમાં જે સૂટ પહેર્યું હતું ઈ જ છે. પણ અહીંયા આવે ને મોસ્ટલી લોકો ફોટોશૂટ કરતા હોય, કોઈ દાંત શું કરવા કાઢે, આપને મજા આવે એટલે બસ. કેવી ઈચ્છા હતી ને કેવું થયું? જોરદાર થયું. અમને લોકોને એક ઈ તો ઠીક, આ તો આપણે પર્સનલ પાડ્યા છે. અમને લોકોને એક DSLR વાળા જે હોય ને એની જોડે પણ અમે ફોટોશૂટ કરાવ્યું કા. અને પછી અમે પાછા અહીંયા આવી ગયા અમારું પર્સનલ કરવા. અને જો એ મસ્ત વાતાવરણ છે, એકદમ ફાઉન્ટેન ને આન તેન, બહુ મજા આવી ગઈ. હજી 1-2 લોકેશને જાશું અને પછી અમારું આ રેમ્પ ઉપર કોઈ નથી એટલે મસ્ત ફોટા આવે. અને અમારું ઓલરેડી અરે આને તો ફોટાની જ. હા, એકદમ સરસ. હો, અમારી રેસ્ટોરન્ટ રિઝર્વ છે, તો 9 વાગ્યા સુધીમાં ફોટોશૂટ કરવાનો ટાઈમ છે. પછી રિવર ક્રૂઝ પણ કરવી છે અને નાઇટનું પણ ફોટોશૂટ કરવું છે. તો હાલો જોઈએ કેટલું થાય છે. પણ અત્યાર સુધીમાં જેટલું થયું એમાં બહુ જ આનંદ આવી ગયો, બહુ જ ખુશ થઈ ગયા. તો ભાઈ જો આપણો ફોટોશૂટનો કાર્યક્રમ પતી ગયો છે. જો આવી લાગતી હતી ઓરિજિનલી, આને દે મને હાથમાં, હવે મૂકી દે ને. જો આવી ઓરિજિનલી લાગતી હતી. ઓમાં કેવી ડાકલા જેવી લાગતી હતી હમણાં બાંધ્યું હતું એમાં. એ તો ઠંડી પડતી હોય ને જેકેટ પહેરવું પડતું હોય તો પછી એવું થાય એવું. રાઈટ. હવે શું છે આગળનો પ્રોગ્રામ? આપણે ઓલરેડી રેસ્ટોરન્ટ બુક કરી છે, તો અહીંયા જમવા જાશું. હા, પછી રિવર ક્રૂઝ કરશું રાતે, મજા આવે કારણ કે આમાં લાઈટ થતી હોય.
અને પછી નાઇટમાં પણ ફોટોશૂટ કરવાની ઈચ્છા છે અમુક જગ્યાથી. હા એટલે મોડું થઈ જાય છે અમારે યસ. અને હુવાનું તો લગભગ આજ ખોયરું કરવાનું થાય એવું લાગે છે. કા એવું કેમ? ના ના, ઘણો ટાઈમ મળશે. તો ભાઈ જો આપણું ફૂડ આવી ગયું છે. જો દેખાતા તો બહુ જોરદાર લાગે નહીં, ટેસ્ટ કેવો છે તો ખબર પડે. પણ આનું રિવ્યુ બહુ સારા છે એટલે સારું જ હશે બધું. હા મિત્રો, તો રેસ્ટોરન્ટમાં જમીન આવી ગયા હતા અને ક્રૂઝમાં બહુ જ ભીડ છે. 11 વાગ્યા સુધી વારો આવે એમ નથી, તો મેં કેન્સલ રાખ્યું આજના માટે. અને આ જો નાઇટનો વ્યૂ બહુ જ મસ્ત દેખાય. નાઇટમાં લાઇટ થાય અને સ્પાર્કલિંગ લાઇટ પણ થાય એવરી આવર, તો એ અમે જોઈ લીધી. એટલે જોઈ હવે 11 વાગે થાય, પણ 11 વાગ્યા પહેલા આપણે નીકળી જશું. પણ જોઈ લ્યો, નાઇટનો વ્યૂ પણ બતાવી દઈએ. જો ઓલી ક્રૂઝ જાય ને હવે બીજા લોકેશને આવ્યા છીએ ફોટોશૂટ કરવા માટે. અહીંથી મસ્ત પડે એવું લાગે છે અને એક ફેમસ લોકેશન પણ છે, તો જોઈએ હવે કેવા ફોટો પડે. બરાબર ને?